વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કેટલાક દાખલાઓ ગણેલા હતા. હવે એની અંદર લખાણ સંબંધી બે દાખલાઓ છે 1 and 2. બરાબર? તો આ લખાણ સંબંધી 1 અને લખાણ સંબંધી 2 નંબરના જે દાખલાઓ છે તમારે હોમવર્કમાં કરવાના છે. જાતે કરવાની કોશિશ કરજો. એકદમ સિમ્પલ દાખલાઓ છે. ખાલી એક બાદબાકી કરીને ભાગાકાર કરવાનો છે. બરાબર? તો જાતે કરવાની કોશિશ કરજો અને દાખલાઓ જે છે એને સમજવાની ખાસ કોશિશ કરજો કે એની અંદર કેવા ટાઈપની મેટર પૂછેલી છે. ક્લિયર? હવે ત્યાંથી આગળ જઈએ. બરાબર? હવે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ છે. હવે ધીમે ધીમે આપણા જે ચેપ્ટર છે એ ચેપ્ટરના કોર ઉપર જઈએ છે, હાર્ટ ઉપર જઈએ છે. બરાબર? તો હવે બરાબર ધ્યાન આપજો. પહેલી વાત છે આપણી પાસે વેગ નિયમ એટલે શું, તેની અભિવ્યક્તિ, વિકલન વેગ સમીકરણ અને વેગ અચળાંક સમજાવો. બરાબર? તો આ ટાઈપનો એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચનને સમજવો ખાસ અગત્યનો છે. બરાબર? આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા થોડી ઓછી, પણ આના વગર આપણે આગળ જઈ શકીશું નહીં. દાખલામાં ઘણીવાર પૂછાતું હોય છે કે વેગ નિયમ સમજાવો, વેગ નિયમ શું છે, તેની અંદર શું લખવું ને છોકરાઓને ખ્યાલ આવતો નથી. બરાબર? તો ખાસ જોઈ લેજો કે મારે આ ક્વેશ્ચનની અંદર શું લખવાનું. એક ક્વેશ્ચન જો પૂછાય તો એક ઓકવર્ડ ક્વેશ્ચન થઈ જાય, તમને કોઈ પ્રોબ્લેમ પડશે નહીં, કારણ કે તમને ખ્યાલ હશે કે એની અંદર કઈ વસ્તુ આપણે લખવાની છે. બરાબર? તો જોઈએ વિકલન વેગ નિયમ એટલે શું. તો પહેલા એ વસ્તુ સમજવા માટે આપણને એક એટલી ખબર છે કે ભાઈ પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે છે, તો કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા પર. બરાબર? તો એક વસ્તુ આપણને ખ્યાલ છે, તો લખીએ અહીંયા કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. આટલી વસ્તુ આપણને ખ્યાલ છે. બરાબર? તો વેગ નિયમ કોને કહેવો? તો વેગ નિયમ માટે જો હું ડેફિનેશન લખું તમારી, બરાબર, કે વેગ નિયમ કોને કહેવો, તો અહીં લખું છું વેગ નિયમ. બહુ સિમ્પલ છે મિત્રો. બરાબર? વેગ નિયમ કોને કહેવો? તો વેગ નિયમ એટલે શું છે, તો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની રીતને શું કહેવામાં આવે છે? વેગ નિયમ. એટલે એમાં પછી નિપજો આવતી નથી. ખબર પડી કે નહીં? તો બહુ સિમ્પલ છે, એમાં કોઈ અઘરી વસ્તુ નથી. બરાબર? હા, પ્રક્રિયાના બહુ સિમ્પલ રીતે લખું છું, ટૂંકમાં લખું છું. બરાબર? પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની રીત ને શું કહેવામાં આવે છે? વેગ નિયમ કહેવામાં આવે છે. તો વેગ નિયમની વાત થઈ ગઈ. એનો મતલબ હવે આપણે જે વેગ રજૂ કરીશું, જે સમીકરણો બનાવીશું, એ માત્ર પ્રક્રિયકોના અનુસંધાનમાં બનાવીશું. એની અંદર નિપજોનો આપણને હિસ્સેદારી જોવા મળશે નહીં. જો કે આપણે દર્શાવી તો શકીએ, આપણને ખ્યાલ છે. બરાબર? આપણે હમણાં જોયા હતા સમીકરણો કે ભાઈ પ્રક્રિયાના વેગને તમે નિપજો ઉપર પણ ઇન્ટરપ્રિટેટ કરી શકો અને પ્રક્રિયકો ઉપર પણ કરી શકો. પણ હવે આપણે શું કરીશું? માત્ર પ્રક્રિયકો ઉપર કોન્સન્ટ્રેટ કરવાના છીએ, કારણ કે હવે આપણે વેગ નિયમ ઉપર આગળ વધીશું. ક્લિયર આટલું? બરાબર? હવે આગળ જોઈએ. હવે પ્રક્રિયકો જે છે એના અનુસંધાનમાં જોઈએ તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, માટે પ્રક્રિયાનો વેગ પણ શું થાય? ઘટે. બરાબર? તો એક વસ્તુ જોઈ લી. બરાબર? પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. બરાબર? તો આ રીતે આપણે રજૂ કરી શકીએ. હવે હું કોઈ આર્બિટરી કોઈ પ્રક્રિયા અહીંયા ધારી લઉં. બરાબર? કોઈ આર્બિટરી પ્રક્રિયા હું અહીંયા ધારી લઉં. ધારો કે હું બહુ ટૂંકમાં લખું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બરાબર?
આ કેવી રીતે લખવું એના માટેની પીડીએફ હું તમને આપીશ, બરાબર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઘણી વસ્તુ એવી હોય છે કે જે મેં અહીંયા નહીં લખેલી હોય, કારણ કે આપણે ટાઈમ ખોટો એના ઉપર બગાડીશ નહીં, તો એ વસ્તુ જે છે હું તમારું બોલી જતો હોઉં છું, બરાબર? તો એ ખાસ ધ્યાન રાખજો, આપણે પીડીએફ માંથી લખવું. તો ધારો કે શું છે, ધારો કે કોઈ એક પ્રક્રિયા હું લઉં છું, a plus b gives c plus d, બરાબર? તો આ જે આખી વાત છે શું છે? પ્રક્રિયકો. આ શું છે? નિપજો. આટલી તો બધાને ખ્યાલ આવી ગયો. આ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c ને સ્મોલ d શું છે? તો કે પ્રક્રિયકો અને નિપજોના સહગુણકો છે, તત્વ યોગમિતીય સહગુણકો છે. ક્લિયર? બરાબર? તો એ વસ્તુ મેં એક્સપ્લેન કરી દીધી. નેક્સ્ટ, હવે પ્રક્રિયાનો વેગ જે છે એ કેવી રીતે રજૂ કરી શકાય? તો પ્રક્રિયાની અભિવ્યક્તિ અથવા તો પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ, પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ બરાબર? તો પહેલા આપણે અભિવ્યક્તિ ઉપર આવીશું, બરાબર? તો પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ કેવી રીતે કરી શકાય? પ્રક્રિયકોના અનુસંધાનમાં જો આપણે કરવા જઈએ તો પ્રક્રિયા વેગ is proportional to a b. ચોરસ કૌંસનો મતલબ શું થાય? એની સાંદ્રતા, બરાબર? અલ્ટિમેટલી સાંદ્રતા એક રફ વર્ડ છે, બરાબર? એની એક્ટિવિટી અથવા તો એક્ટિવ કોન્સન્ટ્રેશન એને કહેવામાં આવે છે, કે જે ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર? એટલે આપણે એને સાંદ્રતા તરીકે રફ ભણી શકીએ, કોઈ ઇશ્યુ નથી, બરાબર? તો a અને b ના સમપ્રમાણમાં હશે, પણ એમ ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી હોતી નથી, એને કઈ ઘાત હોય છે, બરાબર? તો પ્રક્રિયા વેગ is proportional to a raised to x અને b raised to y, બરાબર? જ્યાં x અને y એ શું છે? તો હું એને રફ લેંગ્વેજમાં કહું, અત્યારે તમારી પાસે ડેટા નથી એટલે હું કહું તો આ શું છે? યોગ્ય ઘાત છે. યોગ્ય ઘાત કે જે આપણને પ્રાયોગિક રીતે મળશે, બરાબર? પ્રયોગ કરશો એટલે ખબર પડશે કેટલાકનો સ્ક્વેર હોય, કેટલાકનો ક્યુબ હોય, કેટલાકને 0.5 ઘાત હોય, બરાબર? ક્લિયર? પણ આના પછી જ આપણે ક્વેશ્ચન આવવાનો છે અને આપણને પછી ખબર પડી જવાની છે, બરાબર? એટલે હવે તમે જ્યારે આ ક્વેશ્ચન એક્ઝામમાં લખશો ત્યારે તો તમારી પાસે પૂરો ડેટા હશે, બરાબર? તો આ યોગ્ય ઘાત જે છે એને કહેવામાં આવે છે પ્રક્રિયા ક્રમ. શું કહેવામાં આવે છે? પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા ક્રમ. પણ આખું વાક્ય વ્યવસ્થિત રીતે કેવી રીતે બોલાય? તો કે x પ્રક્રિયક a ને અનુલક્ષીને પ્રક્રિયા ક્રમ, y શું થશે? પ્રક્રિયક b ને અનુલક્ષીને પ્રક્રિયા ક્રમ. ક્લિયર? હવે મુશ્કેલી શરૂ થશે, બરાબર? મુશ્કેલી શરૂ થશે એનો મતલબ માઇન્ડ જે છે અહીંયા શું થશે? ગૂંચવાવાનું શરૂ થશે. તો પ્લીઝ ગૂંચવાતા નહીં, બરાબર? કારણ કે આ વસ્તુ તમારે જેમની તેમ અત્યારે સ્વીકારી લો કે ભાઈ સરે કીધું છે કે પ્રક્રિયા ક્રમ છે. પ્રક્રિયા ક્રમ શું છે? આની પછીનો જ ક્વેશ્ચન છે કે એની અંદર આપણે પ્રક્રિયા ક્રમ વિશે ભણવાના છે, બરાબર? એટલે હું અહીંયા યોગ્ય ઘાત લખી દઉં. અત્યારે તમે એવું સમજો કે કઈ ઘાત છે કે જે મને પ્રાયોગિક રીતે મળશે, બરાબર? જેમ પ્રયોગ કરીશ એટલે મને ખબર પડશે કે ભાઈ સાંદ્રતા કેવી રીતે ઘટે છે? તો કે સ્ક્વેરના પ્રમાણમાં ઘટે છે, ક્યુબના પ્રમાણમાં ઘટે છે કે એક ઘાતના પ્રમાણમાં ઘટે છે? ખબર પડી કે નહીં? પણ એને કહેવાય શું? પ્રક્રિયા ક્રમ. આપણું આખું ચેપ્ટર છે ને આના ઉપર બેઝડ છે, પ્રક્રિયા ક્રમ ઉપર, બરાબર? એટલે આ ખાસ અગત્યની વસ્તુ છે, પણ આપણે ભણીશું આની પછીના સ્ટેપની અંદર, એટલે કે આની પછીના ક્વેશ્ચનની અંદર. એટલે એ વસ્તુ થોડીક પેન્ડિંગ રાખો અત્યારે, બરાબર? અત્યારે ખાલી શું સમજવાનું છે? યોગ્ય ઘાત છે. ક્લિયર? તો આ આપણે અભિવ્યક્તિ કરી દીધી, બરાબર? તો અહીંયા હવે પ્રક્રિયા ક્રમને થોડુંક ઇવેલ્યુએટ કરું, બરાબર? વધારે તો આપણે આની પછીના ક્વેશ્ચનમાં લખીશું કે અહીં x અને y એ પ્રક્રિયક કોના સહગુણકો હોઈ પણ શકે
અને ના પણ હોય. બરાબર? તો સર હજુ ગૂંચવાડો તમે તો વધારી દીધો. ખબર પડે છે કે આ વાક્ય લખીને ગૂંચવાડો હજુ વધી ગયો. કઈ નથી એમાં મિત્રો. તમને શું કીધું છે કે આ a raised to x અને b raised to y. તો એમાં x અને y ની વેલ્યુ છે ને એ કદાચ x ની વેલ્યુ a જેટલી પણ હોય, એટલે ઘણીવાર તમે a raised to small a પણ લખી શકો, b raised to small b પણ લખી શકો, પણ એવું જરૂરી નથી કે દર વખતે હોય. એના ઉદાહરણ પણ લાસ્ટમાં તમને આપીશ. ખબર પડી કે નહીં? બરાબર? તો આ x અને y એટલે દર્શાવેલું છે, તો હું a ને b ના દર્શાવી દઉં, a raised to small a, b raised to small b. બરાબર? પણ એ હોતું નથી. એટલે આપણે એવું કોઈ હાઇપોથિસિસ કે એવી કોઈ ધારણા એવી ના કરી શકીએ કે ભાઈ a ની ઘાત જે છે એનો સહગુણક હશે, b ની ઘાત b નો સહગુણક હશે. આવું કહી શકાતું નથી. એટલા માટે આ વાક્ય લખેલું છે. ક્લિયર? હવે જો આને સમીકરણ નંબર 1 કહી દઉં. બરાબર? તો સમીકરણ 1 ઉપરથી હું શું કહી શકું? સમીકરણ 1 પરથી શું કહી શકાય? તો કે સમીકરણ 1 ની અંદર જો આ ચલણની જે નિશાની છે એને હું કાઢી નાખું તો મારે અચળાંક મૂકવો પડે કે નહીં? બરાબર? તો અહીં લખીશ પ્રક્રિયા વેગ. મિત્રો આખો પ્રક્રિયા વેગ લખજો. બરાબર? ખાસ કોઈ અને પછી વેગ નહીં લખે તો પ્રવેગ થઈ જાય, વસ્તુ પાછી જુદી થઈ જાય. બરાબર? એટલે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? અચળાંક મૂકીશ k અને પછી આખું સમીકરણ આવશે જેમનું તેમ. લખાય કે નહીં? બહુ ઈઝી. બરાબર? હવે આની અંદર પ્રક્રિયા વેગ જે છે એ આપણે આગળ ઇવેલ્યુએટ કરી લીધેલો છે કે ભાઈ પ્રક્રિયા વેગ કેવી રીતે મેન્શન કરી શકાય. તો કે ભાઈ a ના અનુસંધાનમાં, b ના અનુસંધાનમાં, c d ગમે એના અનુસંધાનમાં લખી શકાય. બરાબર? તો જો હું a ના અનુસંધાનમાં લખું પ્રક્રિયા વેગ, તો આ જે આખો ગુણાકાર ભાગાકાર જે છે, બરાબર, આનું મૂલ્ય કેટલું હશે? તો કે પ્રક્રિયા વેગની સાદી રજૂઆત જે આપણે કરતા હતા એટલી હશે કે નહીં? તો હું એના અનુસંધાનમાં જો લખું તો હું આમ લખી શકું કે નહીં? -dA/dt is equal to k into a raised to x into b raised to y. આને કહી દો સમીકરણ નંબર 2. કરી શકાય કે નહીં? સર તમે b લખો તો b પણ લખાય. સર તમે નિપજ લખો, નિપજ પણ લખાય. તમે બીજી નિપજ લખો, બીજી નિપજ પણ લખાય. કોઈ ઇશ્યુ નથી. બરાબર? તો વેગને તમે 4 રીતે રજૂ કરી શકો. પણ આપણો વેગ નિયમ પ્રક્રિયકોના અનુસંધાનમાં છે એટલા માટે આપણે પ્રક્રિયકોને જ પ્રાધાન્ય આપેલું છે. આના બદલે તમે નિપજ લખો તો પણ તમારું રિઝલ્ટ સાચું જ મળવાનું છે. કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? પરંતુ હવે a નો સહગુણક છે કે નહીં a, તો મારે અહીંયા 1/a પણ લખવું જોઈએ કે નહીં? 1/a. કારણ કે સહગુણકો વાળી પ્રક્રિયા માટે આપણે આવી રીતે રજૂઆત કરીએ છીએ. ક્લિયર? બરાબર? b લખો તો 1/b લખવું પડે, c લખો તો 1/c લખવું પડે. પ્રક્રિયક હોય તો માઈનસ લાગશે, નિપજ હોય તો માઈનસ લાગશે નહીં. ક્લિયર? તો અહીં સમીકરણ 2 જે છે, બરાબર, સમીકરણ 2 જે છે એને શું કહેવામાં આવે છે? વિકલન વેગ સમીકરણ કહેવામાં આવે. સમીકરણ 2 ને વિકલન વેગ સમીકરણ કહે છે. કેમ? તો વિજયની અંદર વિકલન દેખાય છે કે નહીં? બરાબર? યાદ રાખવા માટે બેસ્ટ dy/dt છે જ. બરાબર? અથવા તો dA/dt છે જ. એટલા માટે વિકલન છે એટલે વિકલન વેગ સમીકરણ આપણે કહીશું. ઘણીવાર દાખલામાં પૂછેલું વિકલન વેગ સમીકરણ તારો, તો આ પ્રકારનું કંઈક સમીકરણ તારવાનું હશે. દાખલા ગણીશું ત્યારે ખબર પડશે. ક્લિયર? બરાબર? હવે અહીંયા એક અચળાંક પણ છે જો k. બરાબર? અહીં કઈ ગયો? આજે k અચળાંક. તો એ k અચળાંક જે છે એ શું છે? વેગ અચળાંક છે અથવા તો સપ્રમાણતા અચળાંક છે. અહીં અચળાંક k ઇઝ ઇક્વલ ટુ શું છે? સપ્રમાણતા અચળાંક પણ કહી શકો, અથવા તો એને શું કહેવાનું છે? વેગ અચળાંક કહેવાનું છે. હવે આપણે એને વેગ અચળાંક તરીકે સંબોધીશું. ક્લિયર?
બરાબર, તો આ રીતે આપણે રજૂ કરી શકાય. ફરીથી તમે જો x અને y વિશે લખો તો શું લખી શકાય કે ભાઈ x અને y એ સહગુણકો હોય પણ ખરા, ના પણ હોય. બરાબર. હવે હું દર વખતે કહું છું કે x અને y એ સહગુણકો હોય પણ ખરા, ના પણ હોય. તો હવે એ માટેના ઉદાહરણ જો. બરાબર. દાખલા તરીકે હું બે રિએક્શન લખું છું. એક રિએક્શન લખું છું, આ રિએક્શન NO plus O2 gives NO2. તો હું આ રીતે કરી શકું કે નહીં? બરાબર થઈ જાય. બરાબર. તો આ પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ જે છે, બરાબર, તો એ પ્રક્રિયા વેગ કેટલો હોય છે? તો કે પ્રક્રિયા વેગ, આ વિકલન વેગ સમીકરણ જ કહેવાય હે મિત્રો. આમાં ભલે વિકલન દેખાતું ના હોય પણ એને વિકલન વેગ સમીકરણ જ કહેવાય. શા માટે? તો કે આના કારણે તમે ધ્યાનમાં રાખજો. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ, બરાબર, પ્રક્રિયકોના અનુસંધાનમાં જ રજૂ કરવાનું છે તો NO ઇન્ટુ શું થઈ જશે? O2. ક્લિયર? હવે આ સમીકરણ આ ટાઈપનું છે. વન ઘાત લખો ના લખો કઈ ફરક પડતી નથી. મેં લખ્યું, હવે નથી લખતો, ફરક પડી તો એનો મતલબ ને એક ઘાત જ થશે. ક્લિયર? તો અહીંયા તમે શું જોઈ શકો છો કે NO ની ઘાત 2 છે તો 2 એનો સહગુણક છે. O ની ઘાત 1 છે તો 1 એનો સહગુણક છે. બરાબર. તો તમે કેટલીક વાર તમને જોવા મળે કે x અને y એ સહગુણકો હોય પણ દર વખતે એવું જોવા મળતું નથી. તો બીજું ઉદાહરણ જે છે એ આપણી પાસે આવે છે CHCl3 plus Cl2 gives CCl4 plus HCl. આ એક રિએક્શન છે. આના માટેનો જે પ્રક્રિયા વેગ છે એ આ રીતે છે, is equal to k into CHCl3 into Cl2 raised to 1/2. બરાબર. તો અહીં તમે જોઈ જો સહગુણક છે, સહગુણક નથી. બરાબર. તો મોટા ભાગે આપણે ટૂંકમાં મોટા ભાગે એવું હશે જ નહીં. બરાબર. પણ ટૂંકમાં આપણે એટલી વસ્તુ સમજવાની છે કે આ ઘાતને પ્રક્રિયાની અંદર રહેલા તત્વયોગમિતીય સહગુણકો સાથે કોઈ સંબંધ નથી. અહીંયા 50 સહગુણક હોય ને તો અહીંયા એક પણ ઘાત ના. ક્લિયર? હવે એના માટેનો જે ડીપ અભ્યાસ છે, કારણ કે આ આંકડા જે છે એ ક્યાંથી આવ્યા તમને પ્રશ્ન થાય. બરાબર. કે સર આ લખવું કેમ? મને કેમ ખબર પડે કે સ્ક્વેર હશે? મને કેમ ખબર પડે એક ઘાત હશે? બરાબર. તો એના માટે હું એક વસ્તુ લખી દઉં. બરાબર. કે x અને y કે જેને આપણે કહીએ છીએ યોગ્ય ઘાત, કે જેને આપણે કહીએ છીએ પ્રક્રિયા ક્રમ, એ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. ખબર પડી કે નહીં? બરાબર. અને x અને y જે છે એ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. એ આપણે એમ ગણો તો સૂત્રની મદદથી લખી શકતા નથી. કોઈ એક રિએક્શન હું લખી દઉં, બરાબર, અને હું એમ સૂત્ર જોઈને ના કહી શકું કે એવી કોઈ કેલ્ક્યુલેશન નથી જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ એની ઘાત આટલી હશે. ખબર પડી? બરાબર. તો એ વસ્તુ એક છે. બરાબર. તો હવે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો કે પ્રયોગ કરવો પડે. તો એના પ્રાયોગિક ડેટા આપણી પાસે હોય ને તો ખબર પડે. અથવા તમને કોઈ હિન્ટ આપેલી હોવી જોઈએ, એટલે કે પ્રક્રિયા વેગ આપી દે, બીજા કોઈ પ્રક્રિયકની ઘાત આપી દે, તો આ પ્રક્રિયકની ઘાત કેટલી છે એ આપણે શોધી શકીએ. બરાબર. તો આવા દાખલાઓ છે પણ એમાં પ્રાયોગિક પુરાવાઓ આપેલા હોવા જોઈએ. એ સિવાય એ વસ્તુ થતી નથી. ક્લિયર? બરાબર. તો હવે આના પછી જે છે એ આપણે પ્રક્રિયા ક્રમ ઉપર જઈશું, એટલે કે x અને y કેવી રીતે નક્કી કરવામાં આવે, એનું ફંડામેન્ટલ શું છે એ વસ્તુ હવે જોઈશું. બરાબર. તો આ વસ્તુ ખાસ તમને સમજાઈ ગઈ હશે. 2 વખત સાંભળજો, 3 વખત સાંભળજો, બરાબર મગજની અંદર બેસાડવાનું છે. એકદમ ઈઝી છે. મેં 3 પોઈન્ટ કીધા હતા, 3 પોઈન્ટ, આમ તો 4 પોઈન્ટ થઈ ગયા. બરાબર. તો એ 4 ની આપણે અભિવ્યક્તિ કરી, વેગ નિયમની રજૂઆત કરી દીધી, એટલે કે એની વ્યાખ્યા લખી, પછી અભિવ્યક્તિ, પછી વિકલન વેગ સમીકરણ, અને ત્યાર પછી વેગ અચળાંક અને એના ઉદાહરણ. ક્લિયર? આ રીતે આપણે શું કરવાની છે? તૈયારી કરવાની છે. લખીને બરાબર પાકું કરજો. બરાબર.
દાખલો આ ક્વેશ્ચન જે છે એ થોડો ઓડ ક્વેશ્ચન થઈ જશે. જો આ ક્વેશ્ચન પૂછાશે તો મોટા ભાગના બરાબર વ્યવસ્થિત લખી નહીં શકે, એટલે આપણાથી બરાબર લખવું જોઈએ, કારણ કે આપણને ખ્યાલ છે. ક્લિયર? મળીએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. પ્રક્રિયા ક્રમ એટલે શું સમજાવો. બરાબર? તો જે મુશ્કેલી હતી એનું સોલ્યુશન અહીંયા આપણને મળશે કે ભાઈ x અને y શું હતું. બરાબર? તો એ પ્રક્રિયા ક્રમ જ હતો. એની ડેફિનેશન કેવી રીતે આપીશું? તો શરૂઆત કરીએ. પ્રક્રિયા ક્રમ બરાબર. પ્રક્રિયા ક્રમ શું છે એની અંદર જોઈએ. આપેલા તાપમાને પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ તો આપણને ખ્યાલ છે. બરાબર? આ યોગ્ય ઘાતના સરવાળાને શું કહેવામાં આવે છે? પ્રક્રિયા ક્રમ. ખબર પડી? એટલે પ્રક્રિયા ક્રમ એ બીજું કઈ નથી, આ ઘાતનો સરવાળો છે. ક્લિયર? હવે કેવી રીતે? તો આપણે હમણાં જોવાના છે. બરાબર? જો કોઈ પ્રક્રિયા આપણી પાસે હોય, બરાબર, ધારો કે આપણે તેની તે જ પ્રક્રિયા લઈએ. બરાબર? ધારો કે કોઈ એક પ્રક્રિયા છે આપણી પાસે a plus b gives c plus d. જેમાં આ બધા શું છે? પ્રક્રિયકો છે, અને અહીં શું છે? નિપજો. બરાબર? તો આનો પ્રક્રિયા વેગ જે છે એ આપણે કીધું એ પ્રમાણે કે એની યોગ્ય ઘાતના શું હશે? સમપ્રમાણમાં હશે. તો આપણે બંને સમીકરણ જો લખીએ, બરાબર, તો પ્રક્રિયા વેગ માટે શું થશે? પ્રક્રિયા વેગ માટે આપણે શું કહી શકીએ કે પ્રક્રિયા વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થઈ જશે? તો કે ભાઈ a એની કોઈ યોગ્ય ઘાત, b એની કોઈ યોગ્ય ઘાત. બરાબર? હવે ચલનની નિશાની કાઢી નાખીએ તો શું થશે? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k a ની x ઘાત અને b એની y ઘાત. સમીકરણ નંબર 1, જ્યાં k એ શું છે? વેગ અચળાંક છે. ક્લિયર? x અને y શું છે? તો હવે એની વાત કરીએ. બરાબર? સમીકરણ 2 માં x અને y એ યોગ્ય ઘાત છે. બરાબર? શું છે? યોગ્ય ઘાત છે. યોગ્ય ઘાતનો મતલબ પ્રાયોગિક રીતે આપણે જે નક્કી કરી છે તે. બરાબર? હવે જો પ્રક્રિયા ક્રમ ને n વડે દર્શાવીએ. હવે આપણે છે ને એને સ્મોલ n વડે દર્શાવીશું. હા, એટલે યાદ રાખજો, પ્રક્રિયા ક્રમને હંમેશા આપણે શું દર્શાવીશું? સ્મોલ n વડે. બરાબર? જો સ્મોલ n વડે દર્શાવીએ તો આપણી વ્યાખ્યા મુજબ પ્રક્રિયા ક્રમ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? x plus y. ખબર પડી કે નહીં? બરાબર? તો પ્રક્રિયા ક્રમ અને કહીશું પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ x plus y. તો અહીંયા x અને y એને જો વધારે ડીપલી આપણે કહીએ, બરાબર, જ્યાં x એ પણ પ્રક્રિયા ક્રમ છે. મેં તમને કીધેલું હતું, બરાબર, કે x એ પણ પ્રક્રિયા ક્રમ જ કહેવાય, પણ કોના અનુલક્ષીને? a ને અનુલક્ષી. બરાબર? તો x ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક
એ ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ અને y એ શું થશે? પ્રક્રિયક બી ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ. ખબર પડી? બરાબર. અને આ જે x + y થયું એ શું છે? તો કે એ છે પ્રક્રિયાનો ક્રમ. ખબર પડી કે નહીં? એટલે n, x અને y એ બધા પ્રક્રિયાક્રમ જ કહેવાશે. બરાબર. પણ n એ આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ છે અને x એ શું છે? તો કે a નો પ્રક્રિયાક્રમ છે. હવે આ પ્રક્રિયાક્રમ શું છે? પહેલી વાત, બરાબર, કે x અને y એ કેવી રીતે આવે? તો એ કોના જેવું છે ખબર? હું તમને એમ કહી દઉં. હું તમને એમ કહું કે કોઈ એક પ્રક્રિયક જે છે, બરાબર, માનો કે હું તમને એમ કહું કે NaOH ની H2SO4 સાથે હું પ્રક્રિયા કરું, બરાબર, H2SO4 સાથે પ્રક્રિયા કરું તો શું થશે? તો તમને ખબર છે ક્ષાર અને પાણી બનવાનું છે. પણ તમને એ પણ ખબર છે ને કે H2SO4 ના 1 મોલ સામે NaOH કેટલું વપરાશે? ડબલ વપરાશે. બરાબર. એટલે આની વપરાવાની સ્પીડ કરતા આની સ્પીડ કેવી હશે? ડબલ હશે. બરાબર. તો ઘાત જે છે ને એ જ દર્શાવે છે. આ ઘાત શું દર્શાવે છે? કે પ્રક્રિયક એની સાંદ્રતાનો ઘટાડો એ પ્રક્રિયાના વેગમાં શું અસર કરે છે? પ્રક્રિયક બી ની સાંદ્રતાનો ઘટાડો પ્રક્રિયાના વેગમાં કેવી અસર કરે છે? એટલે પ્રક્રિયા એની સાંદ્રતા માનો કે અડધી થતી હોય, બરાબર, તો ત્યારે પ્રક્રિયાનો સમય કેટલો વપરાય છે? એટલે પ્રક્રિયા જે છે આની સાંદ્રતા અડધી થવા માટે કેટલો સમય લે છે, કેટલી ઝડપથી પ્રક્રિયા જે છે આગળ વધે છે, તો એના માટે એને અનુલક્ષીને આપણે શું કરીએ છીએ? એના વેગને કોઈ ઘાત ચડાવીએ છીએ. આ શું છે? જથ્થાનો રેશિયો છે કે ભાઈ આ એકની સામે આ બે વપરાશ. અહીંયા આપણે શેની કેલ્ક્યુલેશન કરીએ છીએ? સ્પીડની. બરાબર. એટલે અહીંયા તો આપણને ખબર પડી જાય તો હંમેશા પૂર્ણાંકમાં જ હશે. ભાઈ એક વપરાશે તો આ બે વપરાશે. બરાબર. પણ અહીંયા આપણે એવું નથી કહી શકતા. કારણ તો કે આ x ની વેલ્યુ આપણે પ્રાયોગિક રીતે જોવી પડશે કે ભાઈ એની જે સાંદ્રતા છે એમાં ઘટાડો થયો તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થયો? કારણ કે આપણને ખબર છે કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સાથે શું થશે? ઘટતો જશે. તો એ ફેરફાર આપણે જોવાનો છે કે વેગમાં કેવો ફેરફાર થાય છે ને એ ફેરફારના અનુલક્ષીને આપણે શું કરીએ છીએ? ઘાત ચડાવીએ છીએ. ખબર પડી? બરાબર. તો હું તમને એમ કહું કે જો પ્રક્રિયક A જે છે, બરાબર, હું એમ કહું પ્રક્રિયક A ની સાંદ્રતા બમણી કરતા, પ્રક્રિયક A ની સાંદ્રતા, માનો કે એક પ્રક્રિયામાં આપણે પ્રક્રિયકની સાંદ્રતા લીધી, પ્રક્રિયાનો વેગ માપી લીધો, બરાબર, પછી પાછી એની એ પ્રક્રિયા કરી, એમાં પ્રક્રિયક A ની સાંદ્રતા ડબલ લીધી, B ની સાંદ્રતા એટલી ને એટલી જ છે. જો પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય, બરાબર, તો તમે શું કહી શકો કે આ x શું હશે? 1. કારણ કે આને બમણું કર્યું, બરાબર, તો વેગ પણ બમણો થઈ ગયો. ઇટ મીન્સ આ ઘાત કેટલી હશે? 2 હશે. ખબર પડી? બરાબર. હવે માનો કે એક બીજો સિનેરિયો વિચારીએ કે પ્રક્રિયક A ને અનુલક્ષીને આપણે પ્રક્રિયા કરી, 1 મોલ એનો વેગ આપણને ખ્યાલ છે. હવે પ્રક્રિયક A ની સાંદ્રતા એટલી ને એટલી રાખીએ, પ્રક્રિયક B ની સાંદ્રતા બમણી કરીએ, પ્રક્રિયક B ની સાંદ્રતા બમણી કરીએ અને વેગ માનો કે 4 ગણો થઈ ગયો. સાંદ્રતા ડબલ કરી પણ વેગ કેટલો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. તો તમે શું કહી શકો? અહીંયા જો 2 મૂકવું, અહીંયા B ની જગ્યાએ હવે 2B મૂકવું પડશે મારે, તો બહાર શું નીકળે છે? 4. એનો મતલબ આ y બરાબર શું હશે? સ્ક્વેર હશે કે નહીં? 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 થાય કે નહીં? બરાબર. એટલે અહીંયા 2 ના 4 બહાર નીકળ્યા, અહીંયા 2 મૂક્યા તો 2 બહાર નીકળ્યા. એનો મતલબ x શું હશે? 1. અહીંયા 2 મૂક્યા, બહાર 4 નીકળ્યા, એનો મતલબ y શું હશે? સ્ક્વેર હશે, એટલે કે 2 હશે. ખબર પડી કે નહીં? તો આ રીતે આપણે એને ઇવેલ્યુએટ કરી શકીએ. ઇવેલ્યુએટ કરવાની બીજી ઘણી બધી રીતો છે, તે રીતો ઉપર પણ આપણે જઈશું. પણ મોટો તમને ખ્યાલ એવો હશે કે પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને x અને y નક્કી થઈ ગયા તો તમે એના ઉપરથી આખી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો x + y વડે. એટલે પ્રયોગ ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયકને અનુલક્ષીને કરવામાં આવે છે અને એને ક્યાં લાગુ પાડવામાં આવે છે? આખા પ્રક્રિયા પર. ખબર પડી? બરાબર. તો આ રીતે આખી પ્રોસેસ છે. આ x અને y આ રીતે આપણે નક્કી કરી શકીશું. વળી અહીંયા હું એક વાક્ય લખીશ, બરાબર, x અને y ને પ્રક્રિયકોના
તત્વયોગમિતીય સહગુણકો સાથે કોઈ સંબંધ નથી. બરાબર, કોઈ સંબંધ નથી. એટલે જો કદાચ ક્યારેક એના જેટલા થઈ જાય કે ભાઈ x a આવ્યું, જે આપણે હમણાં ઉદાહરણ જોયા તેની અંદર આવ્યું તે, તો એ ખાલી એક જોગાનું જોગ કહેવાશે. બરાબર કે ભાઈ થઈ ગયું, પણ એની સાથે એને કોઈ સંબંધ છે નહીં. અહીંયા ગમે એટલી તમે ઘાત લગ, કારણ કે આ સહગુણક તો તમે ગમે એટલા બદલી શકો ને. માનો કે અહીંયા મારે 2 છે, a = 2, તો આખા સમીકરણને 2 વડે ગુણું તો 4 થઈ જાય, આખા સમીકરણને 3 વડે ગુણું તો 6 થઈ જાય. બરાબર, તો અહીંયા બદલવું જોઈએ ને, એ બદલશે નહીં. ખબર પડી? એટલે આ સહગુણકને આને કોઈ સંબંધ નથી. એ કદાચ ક્યારેક એની જેટલું થઈ જાય તો થઈ જાય, એની સાથે આને કોઈ સંબંધ નથી. આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. બરાબર, નહીં તો ભૂલ પડશે. ક્લિયર? એટલે આ વસ્તુ છે ને 2-3 વખત મેં લખેલી છે આપણી કોપીની અંદર, કારણ કે હું આ રીતે લખાણ કેવી રીતે લખું એના માટે હું પીડીએફ તમને આપીશ. બરાબર, તો એનું કારણ એ જ છે કે આ ખાસ અગત્યની વસ્તુ છે, બંનેને કોઈ સંબંધ નથી. આના ઉપરના એમસીક્યુ પણ આવે છે, ખાસ ધ્યાન રાખજો. એ પ્રાયોગિક રીતે નક્કી થાય. બરાબર, એ પ્રયોગ કરીને જ નક્કી કરવું પડે કે ભાઈ x અને y શું હશે. એટલે તમારે જો કરવું હોય તો તમારે પ્રયોગ કરવો પડે. પ્રયોગ તો આપણે કરતા નથી, તો તમને પ્રાયોગિક ડેટા આપવો પડે કે ભાઈ આ પ્રયોગ હતો, એ પ્રયોગનો ડેટા આ છે, હવે નક્કી કરો x અને y શું હશે. ક્લિયર? બરાબર, હવે આ પ્રક્રિયા ક્રમ ઉપર કેટલીક વાતો જોઈ લે. એક વાત તો મેં જોઈ કે x અને y ને તત્વયોગમિતીય સહગુણકો સાથે કોઈ સંબંધ હોતો નથી. બરાબર, હવે પણ એને એમ ગણો તો તાપમાન સાથે સંબંધ હોય છે. પણ અત્યારે આપણે જેટલી પ્રક્રિયાઓ લઈશું ને એ બધામાં તાપમાન કેવું રાખવાના છીએ? અચળ. એટલે તાપમાન આપણું કેવું હશે? અચળ હશે. બરાબર, હવે એના બીજા 2 મુદ્દાઓ પણ છે આપણી પાસે. બરાબર, તો એની એક વાત કરી. ભાઈ પ્રક્રિયકોનો જે આ જે સહગુણકો છે, સોરી, પ્રક્રિયાનો ક્રમ છે x અને y એ શું હશે? બરાબર, તો એની એક વાત કરી લઈએ આપણે. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે મોટા ભાગે x અને y એટલે કે સહગુણકો યોગ્ય ઘાત એ સહગુણકો જેટલી હોય છે. બરાબર, હવે પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવી? બરાબર, પ્રાથમિક પ્રક્રિયાનો મતલબ થાય છે એક સાદી પ્રક્રિયા. શું કહેવાય એને? સાદી પ્રક્રિયા. સાદી પ્રક્રિયા કોને કહેવી? બરાબર, સાદી, બહુ હાઈફાઈ એવી કોઈ પ્રક્રિયા નથી. સાદી પ્રક્રિયાનો મતલબ એક જ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા. એટલે કોઈ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થઈ જતી હોય તેને શું કહીશું આપણે? પ્રાથમિક પ્રક્રિયા. પણ હું એમ કહું છું કે તમને કેવી રીતે ખબર પડે કે એક તબક્કામાં પૂર્ણ થાય? કારણ કે પ્રક્રિયામાં આપણે એક તબક્કો લખીએ એનો મતલબ એવો નથી કે એક તબક્કામાં પૂર્ણ થાય છે. બરાબર, એ ઘણા બધા તબક્કામાંથી પસાર થતી હોય વચ્ચે. બરાબર, દાખલા તરીકે SN1 SN2 રિએક્શન આપણે ભણીશું, અથવા આગળ ઉપર આપણે ચર્ચાઓ ઘણી બધી કરીશું. તો ત્યારે તમે જોશો લખશો એક જ તબક્કો, પણ એ બીજા 3 તબક્કામાંથી પસાર થતી હોય. બીજી એક વાત કરું તમને, 11મા ધોરણમાં આપણે બોર્ન હેબર ચક્ર જોયું હતું. બરાબર, એની અંદર NaCl ની બનાવટ આપણને તો ખબર હતી કે ભાઈ 2Na + Cl2 gives 2NaCl. એક તબક્કો લખ્યો હતો કે નહીં? પણ એની અંદર કેટલા તબક્કા સંકળાયેલા હતા આમ ગણો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે 5 તબક્કાઓ લખ્યા. પેલા સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે, ક્લોરીનના બંધનું વિભાજન થશે, Cl Na+ અને Cl- બનશે ને એ પાછું લેટાઇસમાં જોડાશે. બરાબર, તો એવી રીતે આપણને ખ્યાલ નથી હોતો, રિએક્શન જોઈને ખબર ના પડે કે કેટલા તબક્કામાં થતી હશે. બરાબર, તો જો પ્રક્રિયા પ્રાથમિક હશે, જેવી દેખાય છે એવી જ રીતે થતી હશે, તો પ્રક્રિયા જે છે એ એના સહગુણકો એ જ શું બની જશે? ઘાત બની જશે. ક્લિયર? એનો મતલબ કે પ્રાથમિક પ્રક્રિયા હોય એના માટે તમે x અને y = તમે આ રિએક્શન માટે a અને b લખી શકો. ક્લિયર? પરંતુ મોટા ભાગની પ્રક્રિયાઓ
એક તબક્કામાં પૂર્ણ થતી નથી. આવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયા કહે છે. શું કહેવામાં આવે છે? જટિલ પ્રક્રિયા કહેવામાં આવે છે. ખબર પડી કે નહીં? તો હું જ્યારે પ્રાથમિક પ્રક્રિયા કહું એટલે તમારે સમજી જવાનું કે પ્રક્રિયા સાદી છે, એક તબક્કામાં પૂર્ણ થાય છે. જટિલ પ્રક્રિયા એટલે એક કરતા વધુ તબક્કામાં પૂર્ણ થતી. બરાબર? ક્લિયર? હવે આ જટિલ પ્રક્રિયા માટેનો પણ એક તબક્કો ખાસ અગત્યનો છે, એક મુદ્દો ખાસ અગત્યનો છે. ખાસ ધ્યાન રાખજો. ઘણી બધી વાર આ એમસીક્યુ જે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. બરાબર? શું કહેવા માંગે છે? જટિલ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હશે. એમાંથી કોઈ એક તબક્કો એવો હશે કે જે ધીમો હશે. કોઈ એક તબક્કો એવો હશે જે કેવો હશે? ધીમો હશે. સ્લો સ્ટેપ કહેવાય એને. બરાબર? તો જટિલ પ્રક્રિયા નો સૌથી ધીમો તબક્કો એ પ્રક્રિયાક્રમ નક્કી કરે છે. આ ખાસ યાદ રાખજો. જે ધીમો તબક્કો હશે એ જ પ્રક્રિયાક્રમ નક્કી કરતો હોય છે. બરાબર? ખબર પડી? ધીમો તબક્કો જ હંમેશા પ્રક્રિયાક્રમ નક્કી કરે. હવે કેવી રીતે? જો, પ્રક્રિયા કેટલી ઝડપથી આગળ વધશે એ ધીમા તબક્કા ઉપર જ આધાર રાખે. એટલા માટે આવા જે ધીમો તબક્કો છે ને એને વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે. બરાબર? જોઈએ. માનો કે તમારે પૂરીઓ બનાવી છે. શું બનાવી છે? પૂરી. બરાબર? તમારી પાસે લોટ બાંધેલો તૈયાર છે. બરાબર? તમે શું કરવાના છો? પૂરીને વણી અને તળવાના છો. ક્લિયર? બરાબર? હવે જોજો. હવે પૂરી વણવાની સ્પીડ એટલે કે પૂરી તૈયાર થઈ જાય, લોટમાંથી સીધી પૂરી તળી અને તૈયાર થાય, એ આખી પ્રોસેસ છે. એની અંદર આપણી પાસે આમ ગણો તો બે તબક્કા છે. ક્યાં તબક્કા છે? એક તો વણવાનો પ્રોસેસ અને બીજી છે તળવાની પ્રોસેસ. બે તબક્કા છે. હવે હું શું કરું છું? મારી પાસે લોટ આટલો છે. બરાબર? પૂરી વણવા માટે હું પોતે જ પૂરી વણું છું માનો કે, અને તળવા વાળા બે માણસો છે. બરાબર? બે માણસો તળે છે પૂરી. હવે હું શું કરું છું? તળવા વાળા 5-7 માણસો મૂકી દો ઝારા લઈને. બરાબર? 5-7 માણસો તળવા વાળા રાખી દો. તો શું પૂરી બનવાની સ્પીડ વધી જશે? તમને શું લાગે? વધશે? નહીં વધે. કેમ? તો કે મેન તો પૂરી વણવા વાળો છે ને. પૂરી વણી અને પૂરી પેલાની તેલમાં નાખશે ત્યારે પૂરી બનશે. બાકી 7-8 જણા જાય ઝારા લઈને ઊભા રહેશે તો અલ્ટિમેટલી તમારી પૂરી બનવાની સ્પીડ વધવાની નથી. એનો મતલબ કે એ તબક્કો એટલે તળવા વાળો જે તબક્કો છે એ ઝડપી તબક્કો છે. એની અંદર કઈ ફેરફાર કરવાથી તમારી પૂરી બનવાની સ્પીડ વધતી નથી. બરાબર? તમે 10 જણા કરી નાખો તળવા વાળા, પૂરી ક્યારે પૂરી થશે? અથવા તો પૂરી બનવાની પ્રક્રિયા ક્યારે પૂરી થશે? જ્યારે પેલો વણવા વાળો પૂરી કરશે ને ત્યારે. ખબર પડી? હવે બીજી વસ્તુ જો. બરાબર? હવે આપણે પહેલા તબક્કાની અંદર ફેરફાર કરીએ. વણવા વાળા 5 માણસો મૂકી દઈએ તો પૂરી ઝડપથી તૈયાર થવા માંડશે કે નહીં? બરાબર? તો આ વસ્તુ છે મિત્રો કે પ્રક્રિયા જે છે એ કોઈ એક સ્ટેપ જે છે એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. એ ડોમિનેટ કરતું હોય, એના ઉપર પ્રભાવી હોય છે. તો જે ધીમો તબક્કો છે એ જ હંમેશા શું કરતો હોય છે? વેગનો નિર્ણય કરતો હોય છે. પ્રક્રિયા ક્યારે પૂરી થશે ને ધીમો તબક્કો નક્કી કરશે. ફાસ્ટ તબક્કા નક્કી કરતા નથી. ખબર પડી કે નહીં? બરાબર? તો આ વસ્તુ જે છે એ તમને આશા રાખું કે સમજાઈ ગઈ હશે. એટલે ધીમો તબક્કો જે છે પ્રક્રિયાક્રમ નક્કી કરે છે. એટલે પ્રક્રિયાક્રમ ધીમા તબક્કા ઉપરથી કેવી રીતે નક્કી થાય એ આપણે આગળ જોઈશું. એના માટેની ઘણી બધી પદ્ધતિઓ આપણી પાસે છે. બરાબર? એના માટે એક નવો શબ્દ આવશે, આણ્વિકતા. તો એ આવશે ત્યારે હું તમને ફરીથી આ વસ્તુ યાદ કરાવીશ. આ વસ્તુ બરાબર યાદ રાખજો. બરાબર? અને ઘણીવાર એમસીક્યુ માં આપણને કામમાં આવશે. ક્લિયર છે? તો આ ખાસ ધ્યાનમાં રાખજો.
હવે આની પછીનો એક ખાસ અગત્યનો ક્વેશ્ચન છે, એક તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જ છે, આની પછીનો એક નાનકડો એવો ક્વેશ્ચન છે, એ સાથે જ ક્વેશ્ચન છે, બરાબર, એક અલગ તબક્કા તરીકે પણ પૂછાય, એક અલગ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય, તો એ છે પ્રક્રિયા વેગ અચળાંક જે છે એના એકમ નક્કી કરવા માટે, બરાબર. તો એ હવે જોઈએ મિત્રો. નેક્સ્ટ આપણી પાસે એક ક્વેશ્ચન છે અને પેલાની સાથે જ પણ લખી શકાય, માર્ક્સ કેટલા છે એ પ્રમાણે તમારે દેવાનું રહેશે. વેગ અચળાંકના એકમ વિશે માહિતી આપો, બરાબર. તો શું છે, ધારો કે એટલે આ વસ્તુ સેમ ટુ સેમ જ રહેશે. ધારો કે કોઈ કાલ્પનિક પ્રક્રિયા આપણે અહીં લખેલી છે, એ કાલ્પનિક પ્રક્રિયાના વેગને આ રીતે આપણે વેગ નિયમમાં સંબોધિત કરી શકીએ. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, તો કે ચલનની નિશાની કાઢીએ તો આપણી પાસે અચળાંક આવશે. કે શું છે, વેગ અચળાંક. a અને b એ શું છે, સાંદ્રતા. x અને y શું છે, યોગ્ય ઘાત, બરાબર. હવે આગળ હવે આપણે શું જોઈએ છે, k નો એકમ, વેગ અચળાંકનો એકમ, બરાબર. તો હું આમ લખી શકું કે નહીં, તેથી k ઇઝ ઇક્વલ ટુ, બરાબર, હું આમ લખી શકું પ્રક્રિયા વેગ ભાગ્યા શું લખી દઈશું, a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y. આવી રીતે કહી શકાય, સાદું રૂપ જ આપેલું છે, બરાબર. હવે તમને ખબર છે a અને b શું છે, સાંદ્રતા. આપણે તો એકમની વાત કરવાની છે, આપણે સૂત્રની વાત નથી કરવાની, બરાબર. તો પ્રક્રિયા વેગનો એકમ શું થાય, પ્રક્રિયા વેગનો એકમ શું થાય, મોલર પ્રતિ સેકન્ડ. શું એકમ છે આપણી પાસે, મોલર પ્રતિ સેકન્ડ, બરાબર. તો અહીં લખીશું મોલર એટલે કે સાંદ્રતા, બરાબર, પ્રતિ સેકન્ડ. આવું થશે પ્રક્રિયા વેગનો એકમ ભાગ્યા આ બંને સાંદ્રતા છે, તો બંનેને હું આમ લખી શકું કે નહીં, સાંદ્રતા ની x ઘાત, સાંદ્રતા એની y ઘાત, બરાબર. હવે આ બેને જો જોડી દઉં તો હું આ રીતે લખી શકું કે નહીં, k નો એકમ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ઉપર રહેશે ભાગ્યા સેકન્ડ નીચે આવશે, અને આ બંને સેમ છે તો હું આ રીતે લખી શકું કે નહીં, સાંદ્રતા ભાગ્યા સેકન્ડ, અથવા તો સમય લખી શકો તમે, બરાબર. સેકન્ડ લખવું કે ફરજિયાત નથી, સમય પણ લખી શકાય. સાંદ્રતા રેઝ ટુ x પ્લસ y, આના ઉપરથી મેં લખ્યું, બરાબર. પરંતુ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ તો શું છે, પ્રક્રિયા ક્રમ. એને કેવી રીતે દર્શાવવાના છે આપણે, સ્મોલ n વડે, બરાબર. તો ત્યાં મૂકી દઈએ તો આપણી પાસે શું આવશે, બરાબર. તો k નો એકમ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ભાગ્યા સેકન્ડ અથવા તો સમય, અને ગુણ્યા શું થઈ જશે, સાંદ્રતા રેઝ ટુ સ્મોલ n. સ્મોલ n એ શું છે, પ્રક્રિયા ક્રમ. હવે આ n ઉપર જાય, કેમ કે ઉપર પણ સાંદ્રતા છે, તો ઉપરની ઘાત અને નીચેની ઘાતનો સરવાળો થશે, પણ અહીંયા આમ n જે છે એ ઉપર જશે એટલે -n થઈ જશે. તો આ રીતે લખી શકું કે નહીં, સાંદ્રતા રેઝ ટુ 1 - n અપોન સેકન્ડ અથવા તો સમય. તો આ એક એકમ આવ્યો. પણ સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું છે, સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું છે, મોલ પ્રતિ લિટર. તો તમે આ રીતે પણ લખી શકો કે નહીં, બરાબર. તો સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લિટર જો આપણે લખીએ, બરાબર, તો તમે આમ લખી શકો, મોલ પ્રતિ લિટર એની 1 - n ઘાત અને ભાગ્યા સેકન્ડ અથવા તો સમય. તો આના બરાબર હું શું લખી શકું,
તો કે મોલ. હવે જો આખી આખી વસ્તુ આમ જ દર્શાવી દઉં તો મોલ રેસ ટુ 1 માઇનસ n ઇન્ટુ લીટર રેસ ટુ n માઇનસ 1 અને સેકન્ડ રેસ ટુ 1. ક્લિયર? આ રીતે દર્શાવી શકાય. તો આવી રીતે તમને એકમો પણ ઘણી વાર MCQ માં પૂછે છે, ઘણી બધી વાર. તો એ નીકાળતા આવડવું જોઈએ. આપણે છે ને આ વસ્તુ યાદ રાખવાની, આના ઉપરથી બધું થઈ જાય. બરાબર? આ એક યાદ રાખવાનું. ભૂલ ક્યાં થાય છે? અહીંયા. સાંદ્રતા ભાગ્યા સમય તો બહુ ઈઝી છે યાદ રાખવું. બરાબર? કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ વેગનો જ એકમ છે. પણ રેસ્તુ અહીંયા છે ને છોકરાઓ અથવા તો સ્ટુડન્ટ શું કરે છે, n-1 યાદ રાખી દે છે ભૂલથી. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, 1 માઇનસ n આવે. ક્લિયર? તમારું સોલ્વ થઈ જશે. એની શોર્ટકટ પણ હું કહીશ. બરાબર? પણ એ આગળ ઉપર. બરાબર? પહેલા આપણે સાદી રીતે શીખીશું, પછી શોર્ટકટ ઉપર જઈશું. ક્લિયર? હવે જો પ્રક્રિયા ક્રમ અને k ના એકમ વિશે આપણે વિચારીએ. બરાબર? તો પ્રક્રિયા ક્રમ જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, બરાબર, તો શું થાય? હવે એક વસ્તુ મેં તમને કીધી છે એ બાકી રહી ગઈ છે, તો સાહેબ ધ્યાન રાખજો. પ્રક્રિયા ક્રમ જે છે ને, પ્રક્રિયા ક્રમ આ એક બાકી રહી ગઈ. પ્રક્રિયા ક્રમ જે છે એ શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે અને કેટલાક કિસ્સામાં ઋણ પણ હોઈ શકે. આ એક મુદ્દો છે, યાદ રાખજો. બરાબર? શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે અને કેટલાક સંજોગોમાં ઋણ પણ હોઈ શકે. એટલે ગમે તે હોઈ શકે. ખબર પડે છે? ગમે તે આંકડો ત્યાં આવી શકે, કારણ કે પ્રાયોગિક વસ્તુ છે. ક્લિયર? તો શૂન્ય ક્રમ આપણે પૂર્ણાંક માટે જ જોઈશું. તો શૂન્ય ક્રમની કોઈ પ્રક્રિયા હોય એટલે કે n બરાબર શું હશે? 0. બરાબર? તો શું થાય? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો એકમની વાત કરીએ તો શું થશે? હા, હું એકમ જ કહું છું ડાયરેક્ટ. બરાબર? તો શું થાય? સાંદ્રતા ભાગ્યા સમય. હવે અહીંયા n બરાબર જો 0 મૂકો તો આ 1 આવશે કે નહીં? તો તમે શું લખશો? સાંદ્રતા ભાગ્યા સમય કે સેકન્ડ. હવે આને એકમ તરીકે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવીશું? અથવા મોલર પ્રતિ સેકન્ડ. બરાબર? બીજી રીતે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવશું? તો કે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? જો કોઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય, n બરાબર 1 હોય, તો શું થાય? તો અહીંયા 1 મૂકો તો 0 થઈ જશે કે નહીં? 1 minus 1 is equal to 0. તો તમારો એકમ શું થશે? 1 upon સમય. આ બંને પ્રક્રિયાઓ ખાસ આપણે ભણવાની છે. બરાબર? ઓર 1 upon સેકન્ડ. આમાં તો એ જ આવવાનું છે કે નહીં? 1 upon સેકન્ડ, કારણ કે સાંદ્રતા જ નહીં હોય. ક્લિયર? જો એક બીજી પ્રક્રિયા પણ લઈ લઈએ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તો n બરાબર શું હશે? 2. તો અહીંયા 2 મૂકો તો -1 આવશે કે નહીં? તો અહીંયા જવાબ શું આવશે? સાંદ્રતા રેસ ટુ -1 ભાગ્યા સમય. બરાબર? અથવા તમે શું લખી શકો? મોલર રેસ ટુ -1. અથવા -1 આપણે ના લખવું હોય તો શું લખી શકાય? 1 upon મોલર ઇન્ટુ સેકન્ડ. બરાબર? અથવા તમે શું લખી શકો? અથવા મોલ પ્રતિ લીટર અહીંયા મૂકો તો શું થશે? લીટર પ્રતિ મોલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? અથવા ઘણીવાર આમ પણ લખેલું હોય, મોલ રેસ ટુ -1 ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1. બરાબર? અહીંયા પણ -1 આવશે. ક્લિયર? બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા પણ સેકન્ડ રેસ ટુ -1 તમે લખી શકો. હવે વિચારો, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે શું થશે? બરાબર? તૃતીય ક્રમ માટે શું થશે?
જાતે લખો, હું લખું હમણાં જસ્ટ. તૃતીય ક્રમ માટે શું થશે? n = 3 હોય. મેં તમને યાદ રાખવાનું ખાલી કીધું છે મોલ પ્રતિ સેકન્ડ અથવા તો સમય, બરાબર? તો તમારે શું કરવાનું? તૃતીય ક્રમ એમાંથી એક ઓછો કરો, માઈનસ લગાવો. આ શોર્ટકટ. એક ઓછો કરો, માઈનસ લગાવો. 3 માંથી એક ઓછો કરો, 2 માઈનસ લગાવો. થઈ ગયો. 3 માંથી જે ક્રમ આપ્યો હોય તે, બરાબર, એક ઓછો કરો, માઈનસ લગાવો, એટલે તમારું કામ થઈ ગયું. બરાબર? ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે એક ઓછો કરો, 3 માઈનસ લગાવો, -3. થઈ ગયું કે નહીં? બરાબર? હવે આના ઉપરથી કોઈ લખવાનું કહે તો તમે શું લખશો? તો કે મોલ રેસ ટુ -2 લિટર રેસ ટુ 2, કારણ કે છેદમાં હશે, ઉપર આવશે, અને ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1. ક્લિયર? તો આવા એકમો પણ તમને ઘણી વાર પૂછાતા હોય છે એક્ઝામની અંદર. એમસીક્યુ બહુ બધા ટાઈપના આની અંદર આવે છે. તો આ બધી ઝીણી ઝીણી બાબતો જે છે તમારે બરાબર ધ્યાનમાં રાખવી પડે. ક્લિયર? તો બરાબર આ તૈયાર કરી નાખજો આજનો લેક્ચર. બરાબર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.